જય જય કોળી સમાજ. ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો. કોળી સમાજ, કોળી સમાજ. અસામાજિક તત્વોને સજા આપો. અસામાજિક તત્વોને ન્યાય આપો, ન્યાય આપો. ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો. કોળી સમાજના જે સરપંચ નવનીતભાઈ હોય એને અસામાજિક તત્વો દ્વારા ઢોરમાર મારવામાં આવે છે અને જેની અંદર સાહેબ કાનૂન એવું કહે છે કે ફરિયાદી જે રીતે ફરિયાદ લખાવે એ રીતે ફરિયાદ લખી પોલીસની જવાબદારી છે. તો નવનીતભાઈ પોતે એવું જણાવી રહ્યા છે કે મને જયરાજના ગુંડાઓ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો, પરંતુ આ દિવસ સુધી જયરાજનું કોઈ પણ રીતે નામ લખવામાં આવ્યું નથી અને ત્યાંના ડીવાયએસપી પીઆઈ એમને પણ ત્યાંથી બીજી જગ્યાએ બદલી કરવામાં આવ્યા. એટલે કારણ કે કાયદાની અંદર ક્યાંક ને ક્યાંક આ શોધખોળની અંદર ભૂલ છે, એના કારણે એમની તો મૂળ તો બદલી કરવામાં આવી ને. જો ખરેખર એમને સાચી બદલી કરી હોય તો એમની બદલી થાય નહીં, બરોબર ને? પરંતુ એમને ખરેખર સાચી તપાસ નથી કરી, જેના કારણે એમની બદલી થઈ છે. તો અમારી માત્ર કોળી સમાજ દ્વારા એક જ માંગ છે, કોળી તથા સમસ્ત ઠાકોર સમાજ દ્વારા માત્ર ને માત્ર એક માંગ છે કે જે ફરિયાદી નવનીતભાઈ જણાવી રહ્યા છે કે જયરાજનું નામ લખવામાં આવે તો એનું નામ લખવામાં આવે અને એનો પણ અસામાજિક તત્વોની જેમ વરઘોડો કાઢવામાં આવે. કારણ કે આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ કહેતા હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ એ કાયદો માત્ર મામૂલી લોકો માટે છે, ગરીબ જનતા માટે જ છે, શું પૈસાદાર માટે નથી સાહેબ? તો કાયદેસર રીતે આ કાર્યવાહી કરવામાં આવે એટલી જ અમારી સમસ્ત કોળી અને ઠાકોર સમાજ દ્વારા આ માગણી છે. જય જય કોળી સમાજ. જય જય કોળી સમાજ. બગદાણાનો જે મુદ્દો છે સમગ્ર અને વિરમગામ તાલુકાના સમસ્ત કોળી સમાજ આવેદનપત્ર આપે છે. શું મુદ્દાઓ છે અને શું માંગ છે? અમારા સમસ્ત કોળી સમાજ દ્વારા એક જ માગણી છે કે જે ત્યાંનો જે જયરાજ લુખ્ખો છે એનો જાહેરની અંદર વરઘોડો કાઢવામાં આવે. અને બગદાણાની વાત એવી છે કે બગદાણાની અંદર પૂર્વ સરપંચ નવનીતભાઈ ઉપર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો અને એની અંદર એવું છે કે ફરિયાદી જે પણ લખાવે એ લખવાની જવાબદારી પોલીસની હોય છે, પરંતુ પોલીસ તંત્રએ ક્યાંક ને ક્યાંક આડા કાન કરી અને જે અસામાજિક તત્વો છે ને એને બચાવવાના કાવતરા કર્યા છે. હવે ઓલો વ્યક્તિ જણાવે છે કે મને આ વ્યક્તિએ માર્યો, એમ છતાં નામ વગરની ફરિયાદી લખે છે. તો આ કઈ રીતનો કાયદો છે? એટલે અમારી માત્ર ને માત્ર એક જ માગણી છે કે જે જયરાજનું નામ નવનીતભાઈ જણાવી રહ્યા છે એ કાયદેસર નામ દાખલ કરવામાં આવે અને એનો જાહેરની અંદર વરઘોડો કાઢવામાં આવે. હર્ષ સંઘવી સાહેબ આપણને હંમેશા તેજ ઉપર ચડી અને કહેતા હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ આ કાયદો શું ગરીબ જનતા માટે જ છે, આ કાયદો પૈસાવાળા માટે નથી. અને ખરેખર આજે 15 દિવસ થયા એમ છતાં જયરાજનું એફઆઈઆરની અંદર નામ નથી. આજે સમસ્ત કોળી
અને ઠાકોર સમાજ મેદાનમાં ઉતર્યો છે કે શું કામ તો કે સમાજના ભાઈને ન્યાય અપાવવા માટે. આજે એક પોતે એ સરપંચ છે, એની સાથે જો આવી ઘટના ઘટી હોય અને એને ન્યાય ના મળતો હોય તો અમારા જેવાની હાલત શું હશે સાહેબ? એ જ અમારી માગણી છે. અમે મામલતદાર કચેરીએ આવેદનપત્ર નોંધાવવા આવેલ છીએ. કારણ અમારા નવનીતભાઈને જે બગદાણામાં નરાધમોએ ખૂબ જ માર મારેલ છે અને માર માર્યા પછી પોલીસ સ્ટેશનમાં અમારા નવનીતભાઈ ફરિયાદ લખાવવા ગયેલ ત્યારે જે આરોપીનું નામ જાહેર કરવામાં આવેલું એ આરોપીને આજ દિન સુધી એફઆઈઆરમાં નામ લખેલ નથી અને નામ નહીં લખવાનું કારણ પોતે પૈસાદાર વ્યક્તિ છે, માથા ભારે જનુની સ્વભાવનો છે, રાજકીય લાગવકવાળો છે, એટલે એનું નામ લખવામાં આવેલ નથી. મળતિયાઓને મળી અને આ લોકો પોલીસ સ્ટેશનની અંદર પોતપોતાનું મન માનેલું ધાયરું કરવાવાળા છે, એટલે પોલીસવાળા કંઈ સાંભળતા નથી. એટલે આ નવનીતભાઈને અમારા કોળી સમાજના છોકરાને જો ન્યાય નહીં મળે તો અમે આનેથી પણ વધારે ઉગ્ર આંદોલન કરશું અને ગુજરાતમાં જેટલા કોળી હશે તેને એકઠા કરી અને એમાં આનો ન્યાય મેળવીશું. જેથી કરી મારે સરકારને એક જ વિનંતી છે કે નવનીતભાઈને જે નામ જાહેર કરેલા છે તેને એફઆઈઆર કરી જેલ ભેગા કરવા અને એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી, જેથી કરી અમને કોળી સમાજને ન્યાય મળી શકે. જય ભારત, જય કોળી સમાજ. મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે કોળી સમાજના વ્યક્તિને ઢોર મારવાથી કે પોલીસ દ્વારા તંત્ર દ્વારા એ લોકોને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. તો નવનીતભાઈએ નામ જયેશભાઈનું નામ લેવા છતાં તો એ નામનો એફઆઈઆરમાં લખવામાં આવ્યું નથી, અથવા કલમ પણ 307ની લખવામાં આવી છે. માર એટલે મર્ડર કરવાનું પ્લાન કરેલું હોય તો છતાં એમને ચમ છોડી દેવામાં આવે છે, તેમને કોઈ નામ ચમ દાખલ કરવામાં આવતું નથી. જેથી કરીને મોટા માણસોને જ આપણે કરવામાં આવે છે અને નાના માણસો ઉપર જ કાયદો લાગે. સરકારને સંવિધાન પ્રમાણે બધાને કાયદો સરખો લાગવો જોઈએ, એ અમારી માગણી છે. જય માનદાતા, જય કોળી સમાજ.